ચૈત્ર મહિનામાં ઘરે લઈ આવો આ એક નાનકડી વસ્તુ, ચારે બાજુથી થવા લાગશે ધન વર્ષા. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે જીવનમાં તેને ભાગ્યનો સાથ મળે, પરંતુ ઘણીવાર ભાગ્યનો સાથ ન મળવાના કારણે વ્યક્તિ કેટલીક વસ્તુઓ હાંસલ નથી કરી શકતા. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક મહિનાનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે અને કહેવામાં આવે છે કે આ દરમિયાન કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાથી ભાગ્યનો સાથ મેળવી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ચૈત્ર મહિનામાં કઈ વસ્તુઓ ઘરમાં લાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. મોરપીંછ. ઘરમાં મોરપીંછ રાખવું શુભ માનવામાં આવ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ નહીં, પરંતુ વાસ્તુ અનુસાર પણ મોરપીંછને પવિત્ર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે મોરપીંછ તમારા તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર કરે છે, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મોરપીંછ ખરીદીને લાવેલું ન હોવું જોઈએ. ઘરમાં એવું મોરપીંછ રાખો જે મોરે પોતે ખેર્યું હોય. તેવામાં મૃત મોરનું પીછું ઘરે લાવવાથી સૌભાગ્ય નહીં, પરંતુ દુર્ભાગ્યનું આગમન થાય છે. ચાંદીનો સિક્કો. ચાંદીનો સિક્કો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રાખવામાં આવે છે. જો તમે પણ માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો સર્વાર્થ સિદ્ધિ યોગમાં ચાંદી ખરીદવી સૌભાગ્યશાળી માનવામાં આવે છે. ચૈત્ર માસમાં કોઈ પણ દિવસે સર્વાર્થ સિદ્ધ યોગમાં ચાંદીનો સિક્કો ઘરે લઈ આવો અને પછી તમે પોતે ચમત્કાર જોશો. પૈસાની તંગી જોત જોતામાં દૂર થઈ જશે. શંખ. હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં પૂજા સ્થાન પર શંખ રાખવાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આરતીના સમયે શંખ વગાડવો જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે, તેમજ આર્થિક તંગી દૂર થાય છે. આના કારણે વ્યક્તિના બિઝનેસમાં પણ વૃદ્ધિ થાય છે. પોપટનો ફોટો અથવા મૂર્તિ. શાસ્ત્રોમાં પોપટને બુદ્ધિશાળી અને જ્ઞાની પક્ષી માનવામાં આવે છે. કહેવાય છે કે પોપટની શીખવાની ક્ષમતા ખૂબ જ ઝડપી હોય છે. તેનું વિશેષ મહત્ત્વ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે. જો તમે ઘરમાં પોપટ ન રાખી શકતા હો તો ઘરમાં પોપટની મૂર્તિ કે ફોટો લગાવવાથી બાળકોનો અભ્યાસમાં રસ વધે છે. દુઃખ, ગરીબી, રોગ વગેરે પણ ઘરમાંથી દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને ઘરની ઉત્તર દિશામાં મૂકવાથી ફાયદો થાય છે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.